નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં। ખેડૂત મિત્રો, આજે ગુજરાતના તમામ માર્કેટયાર્ડમાં કપાસની તેજી જોવા મળી રહી છે। તહેવારો નજીક હોવાથી ખેડૂતો કપાસનું વેચાણ કરી રહ્યા છે। સરકારે ખેડૂત મિત્રો ટેકાના ભાવ જાહેર કર્યા છે, જેના કારણે ખેડૂતોને કપાસના ભાવ પૂરતા પ્રમાણમાં મળી રહ્યા છે। આજે માર્કેટયાર્ડમાં સવારમાં જ 15,000 મણ કપાસની આવક જોવા મળી હતી। આજે ખેડૂત મિત્રો તમને જણાવી દઉં કે આજે સારા કપાસના ભાવ 1400 થી 1700 સુધી ખેડૂતોને મળી રહ્યા છે। ખેડૂત મિત્રો, દિવાળીમાં 2 દિવસ માર્કેટયાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે। દિવાળી પછી માર્કેટયાર્ડ ખુલશે અને ત્યાર પછી કપાસના ભાવમાં હજુ પણ વધારો થવાની સંભાવના છે। ખેડૂત મિત્રો, તમારી માટે આટલા મોટા સમાચાર લઈને આવ્યો છું, તો વિનંતી છે કે આ વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। તો ખેડૂત મિત્રો, ચાલો શરૂ કરીએ। આજના તાજા કપાસના બજાર ભાવની જો વાત કરીએ તો આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 1081 થી 1501 રૂપિયા બોલાયા। માણસામાં 1270 થી 1458, સાવરકુંડલામાં 1400 થી 1500, અંજારમાં 1175 થી 1427, લખતરમાં 1200 થી 1472, સાણસમાં 1415 થી 1490, ખાંભામાં 1200 થી 1485, મહુવામાં 680 થી 1456, અમરેલીમાં 850 થી 1511, વાંકાનેરમાં 1000 થી 1500, બહુચરાજીમાં 1350 થી 1415, ભાવનગરમાં 1047 થી 1460, બોટાદમાં 1150 થી 1530, વિસનગરમાં 1200 થી 1525, કાલાવડમાં 1000 થી 1475, જસદણમાં 1100 થી 1485, બાબરામાં 1270 થી 1550, જામનગરમાં 900 થી 1455, ઉનાવામાં 1250 થી 1501, કડીમાં 1300 થી 1467, ગોજારિયામાં 1200 થી 1451, કુકરવાડામાં 1280 થી 1451, વિજાપુરમાં 1250 થી 1500, હળવદમાં 1101 થી 1479, ધારીમાં 1200 થી 1456, ધાંગધ્રામાં 900 થી 1431, જેતપુરમાં 1000 થી 1501, જોટાણામાં 1200 થી 1418, પાટડીમાં 1260 થી 1350, મોરબીમાં 1250 થી 1516, ધંધુકામાં 1000 થી 1461, હરસોલમાં 1351 થી 1406, રાજકોટમાં 1231 થી 1520, ધ્રોલમાં 1050 થી 1465 અને વિરમગામમાં 1276 થી 1411 રૂપિયા આજે કપાસના 1 મણના બજાર ભાવ બોલાયા હતા। આભાર ખેડૂત મિત્રો। આ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો। ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો, જેથી તેઓને પણ આજના તાજા કપાસના બજાર ભાવની જાણકારી મળી શકે। તો ખેડૂત મિત્રો, છેલ્લે તમને ફરી જણાવી દઉં કે દિવાળીમાં 2 દિવસ માર્કેટયાર્ડમાં રજા છે, તો માર્કેટયાર્ડમાં કપાસ ખેડૂત મિત્રો, માર્કેટયાર્ડમાં કપાસ લઈ જઈને ખોટો આંટો ન ખાવો, કારણ કે હવે માર્કેટયાર્ડ 2 દિવસ દિવાળીમાં બંધ રહેવાનું છે। આપણી યુટ્યુબ ચેનલ પર તમને માર્કેટ ખુલશે એટલે તેના સમાચાર મળી જશે અને આવનારા 2 દિવસ સુધી વિડીયો પણ આવતો રહેશે, તો વિડીયોને જોતા પણ જરૂર રહેજો।